Hello friends, today we are going to study about Unit 2 Dental Health of Standard 9. Here you can see a denture. In this denture there are two jaws, upper jaw and lower jaw. In each jaw there are 4 incisors, 2 canine, 4 premolar and 6 molars. If you visit a dental clinic, you can find this type of chair. You can see different types of instrument here. This is called headlight and other instrument. Now friends, let's learn glossary. Dentist means a doctor who treats teeth problem. A ડૉક્ટર કે જે દાંતની સમસ્યાઓની સારવાર કરે છે એટલે કે દાંતનો ડૉક્ટર. ટેરિબલ, અનબિયરેબલ, અસહ્ય, જે સહન ન કરી શકાય તેવો. ટૂથ એક, પેઇન ઓફ ટીથ એટલે દાંતનો દુખાવો. કમ્પિટન્ટ, ક્લેવર, કેપેબલ એટલે હોશિયાર. સ્પોટ, સ્પોટ એટલે ડાઘો. કેવિટી, હોલો, પોલાણ, ખાડો. દાંતની અંદર જે પોલાણ થાય એને કેવિટી કહે છે. સ્ટાર્ટલ, સડન શોક ઓર સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય. પ્રિસ્ક્રાઇબ, સજેસ્ટ, ડિક્ટેટ એટલે સૂચવવું, સૂચન કરવું. સબસાઇડ, ડિક્રીઝ, રિડ્યુસ ઓછું કરવું એટલે ઘટાડવું. એર રોટર, એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ચેક ટીથ એટલે દાંત ચેક કરવા માટે, તપાસવા માટે જે સાધન વપરાય એને એર રોટર કહે છે. અહીંયા પિક્ચરમાં તમે એર રોટર જોઈ શકો છો. ફોન્ડ ઓફ, લાઇક મચ, નો શોખ હોવો. દાખલા તરીકે આઈ એમ ફોન્ડ ઓફ પ્લેઇંગ ક્રિકેટ, તો મને ક્રિકેટ રમવાનો બહુ શોખ છે. સબસ્ટન્સ, એલિમેન્ટ, વિશિષ્ટ પ્રકારનો પદાર્થ. રિક્વાયરમેન્ટ, નીડ, જરૂરિયાત. હાઇજીન એટલે સ્ટડી એન્ડ પ્રેક્ટિસ ઓફ ક્લીનલીનેસ એટલે આરોગ્ય. ટીની બીટ્સ, સ્મોલ પીસીસ એટલે નાના નાના ટુકડા. પાર્ટિકલ, ક્રમ, બીટ નાના નાના ટુકડા અથવા કણ. જમ્સ, બેક્ટેરિયમ, માઇક્રોબ એટલે જંતુ. ઇવેન્ચ્યુઅલી એટલે એટ લાસ્ટ, અંતે, છેવટે. ઇનેમલ, કવર, કોટિંગ, દાંત પરનું પડ. લેયર, કોર્સ, પડ. ડિસિડ્યુઅસ, ટેમ્પરરી, ક્ષણિક, ખરાબ. ફંક્શન એટલે વર્ક, કાર્ય. ઇન્સાઇસર્સ એટલે શાર્પ ટીથ ફોર કટિંગ એટલે કાપવા માટે જે તીક્ષ્ણ દાંત હોય એને ઇન્સાઇસર્સ કહે છે. કેનિન, પોઇન્ટેડ ટીથ નેક્સ્ટ ટુ ઇન્સાઇસર્સ એટલે ઇન્સાઇસર્સની બાજુમાં જે દાંત છે એને કેનિન કહે છે. મોલાર, ટીથ એટ ધ બેક એટલે પાછળની બાજુ જે દાંત આવેલા છે જડબાની અંદર એને દાઢ કહે છે. રિસ્ટોરેશન એટલે રિપ્લેસમેન્ટ, સમૂહ કરવું, સુધારવું. એમ્બ્રેસ્ડ, ટુ ફીલ એસેમ્ડ, સંકોચ, શરમ. એલાઇનમેન્ટ, એરેન્જમેન્ટ ઇન અ સ્ટ્રેટ લાઇન એક લીટીમાં એટલે સીધી લીટીમાં. ઓર્થોડોન્ટિસ્ટ, અ ડોક્ટર હુ કરેક્ટ્સ ધ ઇરેગ્યુલારિટી ઇન ધ પોઝિશન ઓફ ટીથ એટલે જે આડાઅવળી દાંત હોય, જે દાંતની પોઝિશન આડાઅવળી હોય એને કરેક્ટ કરે એટલે એલાઇનમેન્ટ કરે, એરેન્જ કરે એને ઓર્થોડોન્ટિસ્ટ કહે છે. પ્રોબ, a thin metal instrument used by a dentist
એટલે ડેન્ટિસ્ટ દ્વારા જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવામાં આવે, અહીંયા તમે પ્રોબ જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, લેટ્સ try to understand the rate. Sonia had a severe toothache. Severe એટલે સખત, toothache એટલે દાંતનો દુખાવો. તો સોનિયાને સખત દાંતનો દુખાવો હતો. She could not eat anything nor could she go to school. તો તે કંઈ પણ ખાઈ શકતી નહોતી. nor could she go to school, તે સ્કૂલે પણ જઈ શકતી નહોતી. Studying at home was also impossible due to pain. due to એટલે ને કારણે, ને લીધે, પેન એટલે દુખાવો. તો દુખાવાને કારણે સ્ટડિંગ એટ હોમ, ઘરે અભ્યાસ કરવો એ પણ તેના માટે અશક્ય હતું. She was not able to sleep also. તે સૂઈ પણ શકતી નહોતી. સોનિયા said, "Oh ma, it's unbearable." સોનિયા દુઃખથી, "Oh ma, it's unbearable." અરે માં, આ તો અસહ્ય છે, સહન કરી શકાય તેવું નથી. Hearing a painful cry of Sonia, her uncle Ashokbhai said, "We must visit a dentist." તો તેના કાકા અશોકભાઈએ કહ્યું કે આપણે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. The same evening they were at the dental care clinic of Dr. Sharma. તે દિવસ સાંજે તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિક પર હતા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. યંગ એટલે યુવાન, કોમ્પિટન્ટ એટલે હોશિયાર. તો ડૉક્ટર બંસી શર્મા એ યુવાન અને હોશિયાર ડૉક્ટર્સ છે. ડૉક્ટર શર્મા સે, "હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ?" ડૉક્ટર શર્માએ કહ્યું સોનિયાને, "હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ?" શું થયું તને? સોનિયા વિથ ડિફિકલ્ટી, માં, એ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક." તો સોનિયા મુશ્કેલીથી કહે છે, માં, અરે ડૉક્ટર, મને સખત દાંતનો દુખાવો છે. ડૉક્ટર શર્મા સેડ, "આઈ કેન સી." ડૉક્ટર શર્માએ કહ્યું કે હું જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ. મને જોવા દે, ચેક કરવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ. સોનિયાને કહ્યું કે ખુરશીમાં બેસી જતો. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા ડેન્ટલ ચેરમાં બેસે છે. ધ ડૉક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ. તો ડૉક્ટર હેડલાઇટની સ્વિચ ઓન કરે છે. ડૉક્ટર શર્મા સે, નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. તો ડૉક્ટર શર્મા સોનિયાને કહે છે કે હવે તું તારું મોં ખોલ અને સે આ કહે. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બિટ સ્લોલી, "Sorry doctor, I can't open my mouth any wider than this." તો સોનિયાએ પોતાનું મોં ધીરેથી ખોલતા, માફ કરશો ડૉક્ટર, આનાથી હું વધારે મોં ખોલી શકું તેમ નથી. શર્મા સે, "That's okay, ચાલશે." મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. માઉથ મિરર અને પ્રોબ સોનિયાના મોંમાં ફેરવતા ડૉક્ટર શર્મા કહે છે, "આઈ કેન સી." હું જોઈ શકું છું. "આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલાર્સ." અને તારા પ્રીમોલાર ઉપર એક કાળો ડાઘો દેખાય છે. "There seems to be a cavity there." ત્યાં પોલાણ હોય તેવું લાગે છે. અશોકભાઈ સ્ટાર્ટડ, "અ કેવિટી?" તો અશોકભાઈ આશ્ચર્યથી કહે છે, "પોલાણ?" ડૉક્ટર શર્મા સે, "યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન." હા, પોલાણ અને ઘણી મોટી પણ. "આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે." ડૉક્ટર શર્માએ કહ્યું કે આજે હું કેટલીક દવા લખી આપું છું. "ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો." એટલે આવતીકાલ સુધી દુખાવો ઓછો થઈ જશે. "ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ." અને ત્યારબાદ જ આગળની સારવાર શક્ય બનશે. ડૉક્ટર શર્મા પ્રશ્ન પૂછે છે, "કેન યુ કમ બેક ટુમોરો?" ડૉક્ટર શર્માએ કહ્યું કે આવતીકાલે તમે આવી શકશો. અશોકભાઈ સેડ, "આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો." તો આવતીકાલે હું બહાર છું.
એટલે બહાર ગામ જવાનું છું. ડૉક્ટર શર્માએ કહ્યું વેલ સોનિયા કેન કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. તો ડૉક્ટર શર્માએ કહ્યું ભલે સોનિયા એકલી પણ આવી શકે છે. સી ઇઝ અ બ્રેવ ગર્લ, તે બહાદુર છોકરી છે. સોનિયા સે યસ ડૉક્ટર આઈ વિલ હેવ ટુ. સોનિયાએ કહ્યું હા ડૉક્ટર આવવું જ પડશે મારે. નેક્સ્ટ ડે સોનિયા ફીલ્ડ બેટર. બીજા દિવસે સોનિયા સારું મહેસૂસ કરે છે. સી ડીડ નોટ હેવ મચ પેઇન. તેને બહુ દુખાવો નહોતો. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેઇન એટ ધ ફિક્સ ટાઈમ. ચોક્કસ સમયે તે ડૉક્ટરની ફરી મુલાકાત લે છે. ડૉક્ટર શર્મા સે હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. ડૉક્ટર શર્માએ કહ્યું કે યંગ લેડી આજે કેવું મહેસૂસ કરે છે. સોનિયા સે મચ બેટર, સારું છે ડૉક્ટર. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. તો એર રોટર દ્વારા ડૉક્ટર શર્મા એનું પોલાણ સાફ કરે છે. Then she filled it with a white substance known as light cut composite filling material. ત્યારબાદ વ્હાઇટ સબસ્ટન્સ કે જે લાઇટ કટ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ તરીકે જાણીતું છે એના વડે તે પોલાણ પૂરી દે છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર. તો આ વ્હાઇટ સબસ્ટન્સની અંદર સિન્થેટિક રેસિન, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર વગેરેનો સમાવેશ થાય છે. ડૉક્ટર શર્મા સેડ યસ ઇટ્સ ડન. ડૉક્ટર શર્માએ કહ્યું હા થઈ ગયું હવે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. ડૉક્ટર શર્માએ સોનિયાનો આભાર માનતા કહ્યું કે બોલ્યા વગર તે મોં જે ખુલ્લું રાખ્યું એ બદલ તારો આભાર. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. તો સોનિયા એ દિવસે છેલ્લી પેશન્ટ હોવાને કારણે ડૉક્ટર તેની સાથે વાત કરવા સમય પસાર કરી શક્યા. સોનિયા સે ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. તો સોનિયાને પ્રશ્ન થયો અને ડૉક્ટરને પ્રશ્ન પૂછ્યો એને વુડ યુ ટેલ મી, તમે મને કહેશો વાય આઈ ગોટ ધીસ કેવિટી, મને આ કેવિટી પોલાણ કેવી રીતે થયું. ડૉક્ટર શર્મા સે વેલ ભલે ટેલ મી વન થિંગ. ડૉક્ટર શર્માએ કહ્યું કે મને એક વાત કહે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. ડૉક્ટર શર્માએ સોનિયાને પ્રશ્ન પૂછ્યો કે આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ, તને મીઠાઈ ભાવે છે. સોનિયા સેડ યસ આઈ એમ ફોન્ડ ઓફ સ્વીટ. તો સોનિયા કહ્યું હા મને ભાવે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. તો સોનિયાએ કહ્યું કે આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ, મને ખૂબ ચોકલેટ ભાવે છે, આઈસ્ક્રીમ અને અધર સ્વીટ બીજી મીઠાઈઓ પણ મને ભાવે છે. ડૉક્ટર શર્મા સેડ એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. ડૉક્ટર શર્માએ કહ્યું હવે મને એક બીજી વાત કહે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે. ડૉક્ટર શર્માએ સોનિયાને પ્રશ્ન કર્યો કે તું દિવસમાં 2 વાર નિયમિત બ્રશ કરે છે. ફરી બીજો પ્રશ્ન કર્યો ડૉક્ટર શર્માએ. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ. ડૉક્ટર શર્માએ પ્રશ્ન પૂછ્યો કે આઈસ્ક્રીમ કે ચોકલેટ ખાધા પછી કે ભોજન કર્યા પછી તું તારું મોં સાફ કરે છે. સોનિયા સે નો ડૉક્ટર આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. સોનિયા કહ્યું ના ડૉક્ટર હું તો ફક્ત સવારે જ બ્રશ કરું છું. ડૉક્ટર શર્મા સે દેટ્સ ધ પ્રોબ્લેમ. એ તો સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. ડૉક્ટર શર્માએ કહ્યું કે તું તારા દાંતની યોગ્ય કાળજી નથી લઈ રહી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. ડૉક્ટર શર્મા કહે છે કે યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. ટ્વાઇસ અ ડે એટલે દિવસમાં 2 વાર તારે યોગ્ય રીતે બ્રશ કરવો જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, એક વખત સવારે, એન્ડ
વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, ને ફરી જ્યારે તું સુવા જાય તે પહેલાં. Sonia said, what is the right way of brushing the teeth, doctor? સોનિયાએ પ્રશ્ન કર્યો ડૉક્ટરને કે ડૉક્ટર, બ્રશ કરવાની સાચી રીત કઈ છે? ડૉક્ટર શર્મા said, most of the people brush their teeth while moving the brush in sideways only. તો ઘણા ખરા લોકો તેઓના દાંતને બ્રશ ખાલી સાઇડવેઝ બાજુમાં જ બ્રશ કરે છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ સાચી રીત એ છે કે ઉપરની તરફ અને નીચેની તરફ, કે જેથી સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટીની બીટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ, કે જેથી ઇટ રિમૂવ્સ તે દૂર કરે શું? ધ ટીની બીટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. બિટવીન ધ ટીથ એટલે દાંતની વચ્ચે જે ખોરાકના કણ સ્ટક એટલે ચોંટી ગયા હોય તેને દૂર કરે છે. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. તો જે દાંતની પર ગમ લાઇન છે એને પણ ધીરેથી બ્રશ કરવો જોઈએ. નોટ ઓનલી ધીસ, આટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. તો ડૉક્ટર શર્મા કહે છે કે નોટ ઓનલી ધીસ, આટલું જ નહીં, પણ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ, દરેક ભોજન પછી તારે તારું મોં સાફ કરવું જોઈએ, અને એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, અને જ્યારે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાય ત્યારે પણ તારે મોં સાફ કરવું જોઈએ. સોનિયા સે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? સોનિયાએ ફરીથી પ્રશ્ન કર્યો કે વુડ યુ ટેલ મી, તમે મને કહેશો એનું કારણ શું? ધ રીઝન એટલે કારણ. તો ડૉક્ટર શર્મા સેડ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. તો ડૉક્ટર શર્મા કહે છે કે મોંની સફાઈ એ દાંતના આરોગ્ય માટેની પહેલી રિક્વાયરમેન્ટ છે, એટલે જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તું તારું મોં સાફ નહીં રાખે, ધ ટીની બીટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. ધ ટીની બીટ્સ ઓફ ફૂડ, કે જે ખોરાકના નાના નાના કણ છે ઇનસાઇડ અંદરની બાજુ, સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ, કે જે તારા દાંતની સરફેસ એટલે સપાટી ઉપર ચોંટી જાય છે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને દાંતની વચ્ચે જે જગ્યા છે ત્યાં. નાવ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ, હવે જે અંદર જંતુઓ છે તે આ ખોરાકના કણ ખાય છે. હુ ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ટીથ ટુ, અને અંતે તેઓ દાંતનો ભાગ પણ ખાઈ જાય છે. દે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ, અને આ જે જંતુઓ છે તેઓ દાંતનું જે એનેમલ કોટિંગ છે ઉપરનું પડ તેનો નાશ કરે છે. એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને લાંબે ગાળે તે પોલાણ તરફ દોરી જાય છે, એટલે એનાથી પોલાણ થાય છે. સોનિયા સે, ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? સોનિયાએ પ્રશ્ન થયો, ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ, એ વળી શું છે? ડૉક્ટર શર્મા સે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તો ડૉક્ટર શર્માએ કહ્યું કે ફોર ધેટ મીન્સ કે તેના માટે તારે યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, તારે સમજવું પડશે ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ, એટલે આપણા દાંતની રચના. અવર ટીથ હેવ 3 લેયર્સ, આપણા દાંતને 3 લેયર હોય છે. અહીંયા આપણે ચિત્રમાં 3 લેયર જોઈ શકીએ છીએ. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. તો અપરમોસ્ટ એટલે સૌથી ઉપરનું જે પડ છે વ્હાઇટ પડ, કે જેને આપણે ઇનેમલ કહીએ છીએ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, કે જે આપણા શરીરનું સખત અને મજબૂત
પાર્ટ છે શરીરનો. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. અને જે બીજું પડ છે સેકન્ડ પડ એને ડેન્ટિન કહે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ, કે જે થોડુંક પીળાશ પડતું હોય છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, કે જે ઇનરમોસ્ટ લેયર છે અંદરનું, સૌથી અંદરનું પડ, ઇનરમોસ્ટ એટલે સૌથી અંદરનું પડ, એને આપણે ડેન્ટલ પલ્પ કહીએ છીએ. ઇન યોર મોલાર, તારી દાંતની અંદર, ધેર વોઝ અ કેવિટી, કે જે પોલાણ હતું, વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ, હવે તે રહ્યું નથી. સોનિયા, મોલાર, વોટ ઇઝ ઇટ? સોનિયાને ફરીથી પ્રશ્ન થયો, મોલર, વોટ ઇઝ ઇટ? એ શું છે? ડૉક્ટર શર્મા સેડ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, તે એક પ્રકારના દાંત છે. લુક એટ ધ ચાર્ટ, તો સોનિયાને ડૉક્ટર શર્મા એક ચાર્ટ બતાવે છે. દેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ, 2 પ્રકારના દાંત હોય છે. ડિસિડિયસ ટીથ, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. તો એક પ્રકાર એ છે કે ડિસિડિયસ ટીથ એટલે ખરાવ દાંત, કે જે ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, તે જેને આપણે દૂધિયા દાંત કહીએ છીએ, દૂધિયા દાંત તરીકે જાણીતા છે. એન્ડ પરમેનન્ટ ટીથ, અને પરમેનન્ટ એટલે કાયમી, પરમેનન્ટ ટીથ એટલે કાયમી દાંત. ડિસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 in numbers. જે ડિસિડિયસ દાંત હોય છે, દૂધિયા દાંત, તે સામાન્ય રીતે 20ની સંખ્યામાં હોય છે. એન્ડ દે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ, અને તે ઉગ્યા પછી એક ખરી જાય છે. ધેર આફ્ટર, ત્યાર પછી ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ, અને પછી કાયમી દાંત આવે છે. દે આર યુઝ્યુઅલી 32 in number, અને તેઓ 32ની સંખ્યામાં હોય છે. સોનિયા સેડ, યસ, આઈ ઓલ્સો હેવ 32 ટીથ. તો સોનિયાએ કહ્યું, હા, મારે પણ 32 દાંત છે. બટ દે ઓલ આર નોટ ધ સેમ, પણ તે બધા એક સરખા નથી. ડૉક્ટર શર્મા સેડ, દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન. ડૉક્ટર શર્માએ કહ્યું કે તે આકાર, કદ અને કાર્યમાં જુદા જુદા હોય છે. There are 4 incisors, તો 4 incisor હોય છે. 2 canine, 2 canine હોય છે. 4 premolars, 4 premolar હોય છે. And 4 or 6 molar in each jaw, તો દરેક જડબામાં 6 મોલાર કે 4 મોલાર હોય છે. 4 premolar હોય છે, 2 canine હોય છે. There are 4 incisors, અને 4 incisor હોય છે. Sonia said, can I ask you a few questions about my friend's dental problem? તો સોનિયાએ ડૉક્ટરને પરમિશન લેતા કહ્યું કે હું તમને કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ. તો સોનિયા કહે છે કે હું તમને મારા મિત્રના દાંતની સમસ્યાઓ વિશે કેટલાક પ્રશ્નો પૂછી શકું? ડૉક્ટર શર્માએ કહ્યું, ઓહ શ્યોર ડિયર. ડૉક્ટર શર્મા કહે, અરે ચોક્કસ. સોનિયા સે, પૂજા, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. What should she do? તો સુનિયા કે પૂજા, કે જે મારી ક્લાસમેટ છે, સ્લીપ ઓફ અ સ્ટેરકેસ, કે જે સીડી પરથી લપસી ગઈ, એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ, કે કેટલાક દાંત તેના તૂટી ગયા છે. વોટ શુડ શી ડુ? તો તેને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેડ, વેલ, સારું, સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તો તેને એક દાંતના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામાઇનિંગ હર ટીથ, અને આફ્ટર એક્ઝામાઇનિંગ એટલે તપાસવું, કે તેના દાંત તપાસ્યા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ કટ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. પછી જે ડેન્ટિસ્ટ છે તે તેને સૂચન કરશે ધ રેસ્ટોરેશન ઓફ ધ ટીથ, દાંતની રિસ્ટોરેશન કરવું એટલે એને સુધારવાનું સૂચન કરશે વિથ લાઇટ કટ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, કે જે લાઇટ કટ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ છે તેના વડે તેને દાંતનું રિસ્ટોરેશન એટલે સુધારવાનું સૂચન કરશે.
Sonia, okay. I have another friend named Dara. Sonia કહે બરાબર, મારે એક દરા નામની બીજી બહેનપણી છે. She has uneven growth of teeth. કે જેના દાંત ઊંચા નીચે ઉગ્યા છે. Her teeth are not properly grown. તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી. She feels very embarrassed at time. કોઈક વાર તેને બહુ સંકોચ થાય છે. Any advice for her? તેની માટે કોઈ સલાહ? Dr. Sharma said, no one should feel embarrassed about physical deformity. તો કોઈએ પણ શારીરિક ખોટ માટે શરમ કે સંકોચ અનુભવવાની જરૂર નથી. Her problem is called crowding. તેની જે સમસ્યા છે એને ક્રાઉડિંગ કહેવામાં આવે છે. Now there is a solution for this problem also. હવે તો આ સમસ્યાનું પણ સોલ્યુશન છે, ઉકેલ છે. The patient has to go for an orthodontic treatment. તો દર્દીએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ માટે જવું જોઈએ. The brace will bring her teeth in a proper alignment. તો બ્રેસ વડે તેના દાંત એક સરખા થઈ જશે. Sonia said, should I ask her to see you? તો સોનિયાએ કહ્યું કે હું તેને તમને મળવાનું કહું. Dr. Sharma said, no, she will have to consult an orthodontist. Dr. Sharmaએ કહ્યું ના, તેણે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી પડશે. Sonia said, thank you very much for your valuable suggestion. તો સોનિયાએ કહ્યું કે તમારા કિંમતી સૂચનો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. Indeed, dental science has advanced a lot. Indeed એટલે ખરેખર, ખરેખર ડેન્ટલ વિજ્ઞાને ખૂબ પ્રગતિ કરી છે. I will ask her to consult an orthodontist. હું તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવાનું કહીશ. Now I am thinking of taking up a project on dental health. તો સુનિએ કહ્યું કે હું ડેન્ટલ હેલ્થ ઉપર એક પ્રોજેક્ટ બનાવવાનું વિચારી રહી છું. Because કારણ કે we have to work on a project in science. કારણ કે અમારે વિજ્ઞાનમાં એક પ્રોજેક્ટ બનાવવાનો હોય છે. And I think this is a very useful topic. અને મને લાગે છે કે આ એક ઉપયોગી વિષય ટોપિક હશે. Dr. Sharma said, you can come for guidance for your project if you need. If you need, જો તારે જરૂર હોય તો તારા પ્રોજેક્ટના માર્ગદર્શન માટે તું આવી શકે છે. Sonia said, it's so nice of you. સોનિયાએ કહ્યું આભાર. Dr. Sharma said, you are welcome. તારું સ્વાગત છે.